નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું રશિયા યુક્રેન યુદ્ધ વિશે। તમને થતું હશે કે આખરે આ યુદ્ધની વાતો કેમ? એ યુદ્ધની વાત એટલા માટે કરવી પડે છે કારણ કે આ યુદ્ધ ન ફક્ત રશિયા યુક્રેન વચ્ચે થઈ રહ્યું છે, પરંતુ એમાં ભારતીયોનો પણ ઉપયોગ થઈ રહ્યો છે અને એમાં પણ ગુજરાતીઓ ફસાયેલા છે તેવી વિગતો હવે પ્રાપ્ત થઈ છે। એક વિડીયો યુક્રેની સેના તરફથી વાયરલ કરવામાં આવ્યો અને એમાં ચોંકાવનારી બાબત એ હતી કે યુવક ગુજરાતનો છે, મોરબીનો છે, એ રશિયામાં અભ્યાસ કરવા માટે ગયો હતો ને પછી અભ્યાસના નામે એને એક કેસમાં ફસાવી દેવામાં આવ્યો અને પછી એની જોડે કરાર કરી લેવામાં આવ્યા કે તારે અમારી સેના માટે એટલે કે રશિયન સેના માટે કામ કરવું પડશે, નહીં તો પછી તારો જેલવાસ લંબાતો રહેશે। એટલા માટે જ પછી એ યુવક તૈયાર થઈ ગયો કે ચલો જેલમાંથી બહાર રહેવાનો મને મોકો મળશે। એ યુવકને ટ્રેનિંગ આપવામાં આવી અને પછી એને વોર ફિલ્ડમાં મોકલી દેવામાં આવ્યો। ગ્રેનેડ કેવી રીતે ફોડવા, મશીન ગન કેવી રીતે ચલાવી, એવી ટ્રેનિંગ આ માસૂમ યુવકને આપવામાં આવતી હતી। જો કે બિચારો શું કરે, કારણ કે એક બાજુ લટકતી તલવાર હતી કે ડ્રગ્સ કેસમાં તને ફસાવી દઈશ, બીજી બાજુ પછી એને યુક્રેન મોકલવામાં આવ્યો। જો કે યુક્રેન જતાની સાથે ત્યાં યુક્રેન સેનાના હાથે તે ઝડપાઈ ગયો છે, જો કે તુરંત જ એણે સરેન્ડર કર્યું અને હવે યુક્રેનની સેના તરફથી એ યુવકનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને એનાથી સવાલ થાય, કારણ કે આ છેલ્લા 3-4 મહિનાથી આ બધી બાબતો ચાલી રહી છે કે રશિયન સેના, રશિયા જે એ રાષ્ટ્ર છે એ ભારતીયોનો ત્યાં ઉપયોગ કરે છે। જે યુવકો ત્યાં રશિયામાં પહોંચ્યા છે અભ્યાસ માટે, મેડિકલ ફિલ્ડ કે કોઈ પણ ફિલ્ડ અથવા તો ત્યાં નોકરી કરવા માટે ગયા હોય, તેમને ફસાવવામાં આવી રહ્યા છે। એ વાત અત્યારે ફરી એકવાર સપાટી પર આવી છે। એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે ત્યાં જો યુવકો જઈ રહ્યા છે, જો આપણા ભારતીયો ત્યાં પહોંચી રહ્યા છે, ગુજરાતીઓ રશિયા પહોંચી રહ્યા છે અથવા તો યુક્રેન, તો ત્યાં કેવી રીતે બચવું અથવા તો ન જવું જોઈએ કે શું કરવું જોઈએ, એ તમામ વિશે આજે પણ વાત કરીશું। એક્સપર્ટ પણ આપણી જોડાશે અને અલગ અલગ કિસ્સામાંથી જે વિડીયો સામે આવી રહ્યા છે એ વિશે પણ વાત કરીશું। વિકાસ, આમાં સૌથી ચિંતાની બાબત એ છે કે આ આખી ઘટના એટલા માટે ફરી એકવાર ચર્ચા કરવી પડે અને એના ઉકેલ તરફ વાત કરવી પડે કેમ કે આની પહેલાં પણ આવા અહેવાલો આવ્યા। ભારતના વિદેશ મંત્રાલયે મોસ્કો એટલે કે રશિયાનું જે રાજધાની છે ત્યાં વાત કરી કે ભાઈ આ જે વિષય છે જેમાં રશિયન સૈન્યની અંદર ભારતીયોને સૈનિક તરીકે ધકેલવામાં આવી રહ્યા છે અને એમાં હવે તો ગુજરાતી પણ આવી ગયા, એટલે યુદ્ધ લડે રશિયા અને યુક્રેન અને એની ગોળીઓ ઝીલે ગુજરાતી। આ જે આખો ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે એની પાછળ એક બહુ મોટું ફેક્ટર છે એવા એજન્ટ જે શોર્ટકટથી રશિયા મોકલવા માટે ભારતીયોને ફસાવે છે, પછી જ્યારે એ શોર્ટકટથી ગયા હોય, નિયમો અનુસાર ન ગયા હોય, ગેરકાયદેસર એન્ટ્રી લીધી હોય, પછી ત્યારે એ જ્યાં ઝડપાઈ જાય તો બચવાનો રસ્તો શું? તો ત્યાં પછી એમની સાથે એવો શોર્ટકટ અપનાવવામાં આવે છે કે તમને આટલી સજા થશે, પણ જો એ સજાથી બચવું છે તો તમે રશિયન સૈન્યમાં સેવા આપી શકો છો। રશિયન સૈન્યમાં તમે સેવા આપશો એટલે તમારી આ સજા માફ કરવામાં આવશે। હવે તમે એકવાર જ્યાં એ ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે અને રશિયા અને યુક્રેન યુદ્ધના દ્રશ્યો આપણે જોયા છે, 2022થી યુદ્ધ ચાલી રહ્યું છે, આજે પણ એ યુદ્ધ ચાલુ છે 3 વર્ષથી, અને કેવી ખુવારી થઈ છે, યુક્રેનમાં પણ થઈ છે, રશિયામાં પણ થઈ છે। એમાં આપણો નાગરિક સૈનિક તરીકે ત્યાં લડતો હોય યુદ્ધ, સાવ ટૂંકી એક તો ટ્રેનિંગ આપવામાં આવે કેમ કે એમને ભારતીયોના જીવની શું કિંમત હોય, એટલે ગમે તેવી ટ્રેનિંગ આપીને એમને ધકેલી દેવામાં આવે। બરાબર, ગોળી છોડતા તો આવડું રહ્યું। એ બંને દેશોને એમ છે કે આપણે આપણા નાગરિકો શું કામ ગુમાવ્યા, આપણી જોડે છે એટલે કે ભારતીયોને ઢાલ બનાવીને આ યુદ્ધ લડવામાં આવી રહ્યું છે। ખૂબ જ આ ગંભીર બાબત છે અને એમાં ગુજરાતીઓ પણ ફસાઈ રહ્યા છે। આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો, આ વિડીયો જે પિંક કલરની ટી શર્ટ એ યુવકે પહેરી છે, એનો વિડીયો યુક્રેનની સેના તરફથી વાયરલ કરવામાં આવ્યું, જેમાં યુદ્ધ લડે રશિયા યુક્રેન અને ગોળીઓ ઝીલે ગુજરાતી। મારું આ ટાઇટલ એટલા માટે છે કારણ કે પરિસ્થિતિ એવી ત્યાં જમીની સ્તરે છે। હવે ભારતીય દૂતાવાસ આ સમગ્ર બાબતે અત્યારે સત્યતાની ચકાસણી પણ કરી રહ્યું છે। યુક્રેને ગુજરાતી નાગરિકને કેપ્ચર કર્યાનો દાવો છે। ફક્ત 16 દિવસની ટ્રેનિંગ પછી રશિયાએ તેને યુદ્ધમાં ધકેલ્યો। માંજોટી સાહિલ મોહમ્મદ આ યુવકનું નામ છે, જે મોરબીનો રહેવાસી છે। મોરબીથી ભણવા માટે તે રશિયા પહોંચ્યો હતો અને તેને ડ્રગ્સ કેસમાં રશિયામાં 7 વર્ષની જેલની સજા ફટકારાઈ। સજાથી બચવા રશિયન સેનામાં તે સામેલ થઈ ગયો। એ યુવકનો જે વિડીયો સામે આવ્યો છે તેમાં તે અલગ ભાષામાં
ગુજરાતીમાં વાત નથી કરી રહ્યો, પરંતુ એ કદાચ રશિયન ભાષામાં વાત કરી રહ્યો છે અને એવું કહે છે કે હું જેવો પહોંચ્યો તુરંત જ મને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ મારા પર દબાણ કરવામાં આવ્યું કે મારે ટ્રેનિંગ લેવી પડશે અને જો ટ્રેનિંગ લઈ લઈશ અને જો તું વોર ફિલ્ડમાં ગયો ફક્ત 1 જ વર્ષ તારે કામ કરવું પડશે, એના તને પૈસા પણ મળશે, સારા પૈસા પણ મળશે ને તું પછી છૂટી પણ જઈશ. આવી રીતે એને ફસાવવામાં આવ્યો ને પછી એની પાસે કોઈ વિકલ્પ નહોતો, એટલા માટે તે ગયો. એ યુવકના પોતાના શબ્દો છે કે મશીન ગનની મને ટ્રેનિંગ આપવામાં આવી, ગ્રેનેડ કેવી રીતે ફોડવો એ મને બતાવવામાં આવ્યું, મને ગ્રીન ઝોનમાં મોકલવામાં આવ્યો તો વોર ફિલ્ડમાં પછી મોકલ્યો અને પછી હું આવી રીતે યુક્રેન સેનાના હાથે ઝડપાઈ ચૂક્યો છું અને હવે એ મદદની ગુહાર લગાવી રહ્યો છે. એનું કહેવું છે ભલે મને અત્યારે યુક્રેનની જેલમાં નાખી દો અથવા તો મને ભારત પરત મોકલી દો, એવી અપીલ એ યુવકે કરી છે. હવે આ બાબતે વિદેશ મંત્રાલય, આપણા જે દૂતાવાસ છે એ યુક્રેનના હોય કે રશિયાના, એમના અધિકારીઓ અત્યારે એલર્ટ થવું પડશે, કારણ કે એક બાદ એક આવો વિડીયો સામે આવી રહ્યા છે. હમણાં 1 મહિના પહેલા જ હરિયાણાના યુવકનો પણ એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં પણ યુવક આજીજી કરી રહ્યો છે. એણે એ આર્મીના કપડાં પહેરેલા છે, રશિયન આર્મીના કપડાં પહેરેલા છે અને હિન્દીમાં હરિયાણાનો યુવક વાત કરી રહ્યો છે. આ એ જ યુવક છે જે કહી રહ્યો છે કે અમને કહેવામાં આવ્યું છે કે તમારે છેલ્લે પરિવાર સાથે વાત કરવી હોય તો કરી લો, આગળ જતા ઇન્ટરનેટ બંધ થઈ જશે અને હવે તમારે યુદ્ધ લડવા જવાનું છે. આ હરિયાણાના યુવકનો વિડીયો છે. એ યુવકનો કારણ કે હિન્દીમાં વાત કરી રહ્યો છે એટલે આપણે બતાવીએ. પેલા યુવકનો વિડીયો તો રશિયન ભાષામાં છે એટલે આપણે નહીં સંભળાવી શકીએ, પરંતુ આ હરિયાણાના યુવકનો વિડીયો વાયરલ થયો એમાં શું સંવાદ કરી રહ્યું છે એ સાંભળો. हमने इनको बोला है भाई हमारे कॉन्ट्रैक्ट के अंदर 3 महीने की ट्रेनिंग है, हम हमारी एम्बेसी को बोलेंगे मैं ट्रेनिंग नहीं दी और ज़बरदस्ती जंग के अंदर ले जा रहे हैं, तो ये बोल रहे हैं कोई नहीं सुनेगा आपकी, यहाँ पे आप ऑलरेडी यूक्रेन के अंदर हो. हाँ हम यूक्रेन के अंदर है पर अभी तो हमारा नेट चल रहा है, फिर उसके बाद हमारा नेट नहीं चलेगा भाई आगे जाते ही. इन्होंने स्पष्ट बोल दिया, इनके बंदों ने बोला आगे नेट नहीं चलेगा, जो भी बात करनी है अपने घर वालों से वो सभी अभी कर लो. ज़बरदस्ती कर रहे हैं भाई. ये लास्ट वीडियो हो सकता है हमारा चारों का, और हमारे साथी हैं वो 9 बंदे हैं, वो ट्रेनिंग पे जा रहे हैं यहाँ से 15-20 किलोमीटर दूर है, वो उनको कल या परसों लेके जाएंगे और हो सकता है हमारा लास्ट वीडियो हो ये. મુફદ્દલ આ સ્થિતિ છે, હરિયાણા હોય કે પછી ગુજરાત કે પછી યુપી. હમણાં તો યુપી સરકારે આખી સ્કીમ ચલાવી કે તમે રશિયા જઈને રોજગારી મેળવી શકો છો, પરંતુ એ સરકારે જોવું પડશે શું રશિયા મોકલીને આપણા યુવકો ત્યાં યુદ્ધમાં તો ફસાઈ નથી રહ્યા, અને એટલા માટે જ આ અંગે ચર્ચા કરવી જરૂરી છે. આપણી સાથે વિદેશી બાબતોના જાણકાર જગદીશભાઈ વ્યાસ જોડાઈ ગયા છે. જગદીશ સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે જયદેવભાઈ જોશી પણ જોડાયા છે, ડિફેન્સ એક્સપર્ટ, એમની સાથે પણ વાત કરીશું. જયદેવજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પહેલા જગદીશજી, આપની પાસે આવવા માંગીશ કે કેમ આવી સ્થિતિ સર્જાઈ રહી છે અને આ સમગ્ર બાબતે આપનું શું કહેવું છે? ગુજરાતી યુવક મોરબીનો એ ત્યાં ફસાયેલો છે, જેનો વિડીયો યુક્રેનની સેનાએ જાહેર કર્યો. વિકાસભાઈ, આ કોઈ નવીન વાત નથી. આપણે જોઈએ કે ભારત આઝાદ થયું તે પહેલા પણ વિશ્વ યુદ્ધમાં ભારતના ઘણા બધા સૈનિકોને, ઘણા બધા યુવાનોને એ યુદ્ધમાં મોકલેલા હતા અને આ એક ટ્રેડિશન થઈ ગઈ છે. એક બાજુ જોઈએ તો ભારત એ કે આપણી 65% વસ્તી 35 થી નીચેની છે, એટલે યુવાનોને એમ જ છે કે ભારતની બહાર જઈએ તો આપણી લાઈફ સારી થઈ શકે, પછી એ ભણવા માટે જાય કે જોબ માટે જાય કે સેટલ થવા માટે જાય. હવે આમાં જ્યારે આવા લેભાગુઓ છે એજન્ટો, એ લોકો આનો લાભ લઈ જાય છે, એટલે એ લોકો એમ બતાવે છે કે તમને ત્યાં આગળ આ રીતની છે જોબ મળશે અથવા ભણવાનું મળશે, પછી તમે એન્જિનિયર થશો. અને હકીકત છે કે યુદ્ધની અંદર ફક્ત ને ફક્ત સૈનિકોની જરૂર પડે એવું નથી. મેં એવું સાંભળ્યું છે કે ઇઝરાયલના યુદ્ધમાં ઘણા બધા નર્સિસની જરૂર પડે છે, એમાં ભારતની નર્સ ત્યાં ગયેલી છે. એટલે આ રીતે થતું આવ્યું છે. પણ સૈનિકોને તરીકે ટ્રેનિંગ આપવી અને આ રીતે વિદ્યાર્થીઓને ફસાવવા એક બહુ જ મોટું કૃત્ય છે. આ પહેલા પણ સાઉથ કોરિયાના ઘણા બધા આ રીતે રશિયા ગયા હતા અને એ લોકોને પણ યુદ્ધમાં હતા, ઘણા બધા કુંવર પણ થઈ ગયા છે. એટલે કમનસીબે આવા જ્યારે પ્રસંગો, બાકી હકીકતમાં તો આ ઘણું બધું ચાલી રહ્યું હશે, કારણ કે મોટે ભાગના ભારતીયો જ્યારે ભારતની બહાર જાય ત્યારે એ ભારતના પાસપોર્ટ ઉપર જ જતા હોય છે, એટલે આપણી સરકાર કોઈ પણ રીતે એને ફોલોઅપ કરી શકતી નથી. પરંતુ
દુબઈ કે ગમે તે બીજા દેશોમાં જઈ અને ત્યાંથી પછી એજન્ટો એ લોકોને જુદી જુદી જગ્યાએ ડિપ્લોય કરતા હોય છે અને ત્યાં આગળ એમને ટ્રેનિંગ આપવાને બહાને કે ભાઈ તમારે તો ત્યાં આગળ એન્જિનિયરિંગનું કામ કરવાનું છે, તમારે ત્યાં નર્સિંગનું કામ કરવાનું છે, આવું કરીને ભોળવાઈને લોકો ત્યાં આગળ જાય છે અને આ રીતે આવા ફસાતા થાય છે. હવે એ કમનસીબ છે કે આ રીતે થયું છે. આપણને ખબર નથી, કદાચ યુક્રેનની સેનામાં પણ ઘણા બધા ભારતીયો હોઈ શકે, કારણ કે ત્યાં પણ આપણા ઘણા બધા સ્ટુડન્ટ્સ ભણી રહ્યા છે. આ પહેલા પણ આપણને ખબર છે ઘણા બધા. જગદીશજી, હમણાં જે આપણે વિડીયો પ્લે કર્યો, હરિયાણાનો યુવક છે એ યુક્રેનમાં હોવાનો દાવો કરી રહ્યો છે. કદાચ યુક્રેની સેના પણ એને રિક્રુટ કર્યો હોય, પરંતુ એમની જગદીશજી મારો સવાલ એ છે કે ચલો એજન્ટો તો એ લેભાગુ તત્વો છે, લોકો બોગસ છે, પરંતુ રશિયા એના અને ભારતના સંબંધો સારા છે, આટલા પરસ્પર આપણા મિત્રતા ભર્યા સંબંધ છે, એવામાં આવા ભારતીય યુવકોનો ઉપયોગ કરવો કેટલું યોગ્ય? શું એ રશિયાની પણ જવાબદારી નથી કે મિત્રતા નિભાવે ને જે યુવકો ફસાયેલા છે કદાચ એજન્ટો એ લોકોને મોકલે છે તો ત્યાંથી એમને સુરક્ષિત રીતે પરત મોકલે અથવા તો ત્યાં એમને સુરક્ષા આપે? હા, પણ એક બાજુ એવું છે કે રશિયા ભલે ભારત સાથે મિત્રતા સારી, પણ સૌથી પહેલું તો એમને યુદ્ધમાં હાજર રહેવું પડે, એટલે એમને જે મળ્યું તે સ્વીકારી લીધેલું છે. અને ઘણી બધી વાર એવું પણ થતું હોય છે કે ત્યાંની લશ્કરી જ્યારે કોઈને રિક્રુટ કરે ત્યારે સરકારને ખબર પડતી પણ નથી કે આ કયા દેશનો છે, ક્યાંનો છે. એમને તો બસ એક મેન પાવર જોઈએ અને એને ટ્રેનિંગ આપી ના આપી ગમે તેમ કરીને એમને યુદ્ધમાં મોકલી દેવા છે. અને બીજું કે રશિયાનું યુદ્ધ જોઈએ તો એક સાથે આખા ઈસ્ટ ટુ વેસ્ટ, સાઉથ ટુ નોર્થ, ચારે બાજુ એ લોકોએ ફેલાવેલું છે. એટલે ઘણીવાર એવું બની શકે કે ક્યારેક ક્યાંક કોઈને ટેમ્પરરી રિક્રુટ કર્યા હોય, એવું કર્યું હોય, પરંતુ રશિયાના સંબંધો આપણે રાજકીય રીતે છે, પરંતુ આ બધી રીતે જોબની રીતે એમને ખબર નથી કે જોબ કરવા માટે તૈયાર થયા છે, એમણે શું એગ્રીમેન્ટ કર્યો છે સ્ટુડન્ટ્સે, એમના આપણા યંગસ્ટર્સ બીજા દેશમાંથી આવનારા સાથે શું એગ્રીમેન્ટ થાય છે એની આપણને ડિટેલ ખબર નથી. પરંતુ ચોક્કસ તમારી વાત સાચી છે કે આ એક રશિયાની જવાબદારી બને છે. અને આ પહેલા પણ આપણે જ્યારે આવું થયું છે ત્યારે આપણી વિદેશ નીતિને લીધે આપણે એમને પાછા લઈ આવેલા છીએ, પછી એ સ્ટુડન્ટ્સ હોય કે આ રીતે કામ કરનારા હોય. એટલે પરંતુ આ ચાલી જ રહ્યું છે. અને આમે બીજી બાજુ જોઈએ તો ઇઝરાયલમાં પણ જ્યારે આવું બધું થયું અને એમને હવે પેલેસ્ટાઇનના લોકોને નથી કામ આપવું, એટલે એ લોકોએ ભારતમાંથી ઘણા બધા, આપણા ઉત્તર પ્રદેશમાંથી 10,000 લોકો એ ઇઝરાયલને રીબિલ્ડ કરવા માટે ગયા છે. જગદીશજી, ઓકે, એ વિષય પર હું વાત કરું પછી. મારો સવાલ એ છે કે યુદ્ધ પછીની સ્થિતિમાં અથવા તો યુદ્ધથી થયેલા નુકસાન માટે, એ નુકસાનની ભરપાઈ કરવા માટે અથવા એ કામગીરી કરવા માટે લોકોને લઈ જવામાં આવે, આખો અલગ વિષય થઈ જાય. પણ એજન્ટો ગેરમાર્ગે દોરીને, મારે કેપ્ટન જયદેવ જોશીને પૂછવું છે, જુલાઈ માસમાં કેન્દ્ર સરકારે અધિકૃત રીતે રાજ્યસભામાં એક આંકડો આપ્યો, લગભગ 125 વધારે લોકો રશિયા અને યુક્રેનના યુદ્ધમાં, 125 વધારે ભારતીયો યુદ્ધ લડી રહ્યા છે, આ શબ્દ એમાં વપરાયો છે. અને એ પછી ગયા મહિને સપ્ટેમ્બરમાં વિદેશ મંત્રાલયે મોસ્કો સાથે સત્તાવાર રીતે વાતચીત પણ કરી અને કહ્યું કે આ જે થઈ રહ્યું છે એમાં કોઈ પણ એવી ગેરસમજ પણ થઈ હોઈ શકે, અથવા તો રશિયન જે સરકાર છે એના સુધી એ વાત નથી પહોંચી રહી, સૈન્યમાં ગેરકાયદેસર રીતે ભરતી થઈ રહી છે કે જે પણ ગોલમાલ ચાલી રહ્યો હોય, પણ ભારતીયોનો સૈનિકો તરીકે ઉપયોગ બંધ કરો. જયદેવજી, એ પછી પણ આ પરિસ્થિતિ બનેલી છે ને હજુ ઘણા બધા આંકડા આપણી પાસે કદાચ આવ્યા પણ નથી, સાચા આંકડા. યસ, ડેફિનેટલી આપ એકદમ સાચી વાત કરો છો. આ એ હદે અનરેગ્યુલેટેડ મૂવમેન્ટ છે આપણા યુવાનોની ત્યાં કે જેને ટેપ કરી શકવી અઘરી છે, એક વાત. બીજું, મુફદ્દલજી, વિકાસજી, આપણે એ સમજીએ કે યસ, આપણા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે એવી વાત પણ કરી હતી રશિયા યુક્રેન બંનેને કે અમારા મૂળભૂત નાગરિકો અથવા અમારે ત્યાંથી ત્યાં અભ્યાસ કરવા આવેલા કોઈ લોકો હોય તો તેમને આપ પરત કરો. અને ઇફ આઈ એમ નોટ રોંગ 27નો એવો આંકડો છે, આશરે 27 લોકો છે કે જે લોકો અત્યારે ત્યાં આવી રીતે છે જેમને પરત લાવવાની વાત છે. તો જેટલી અનરેગ્યુલેટેડ મૂવમેન્ટ છે આપણા યુવાનોની, નાગરિકોની ત્યાં જવાની, એટલું જ અનરેગ્યુલેટેડ છે ત્યાંથી એમને પરત લાવવાનું. એમાં સરકારે ખૂબ કામ કરવાની જરૂર છે.
ત્રીજી, આ લોકો આ પ્રકારની આને બાર્ટર જ કહી શકાય મુફદ્દલજી, જે જૂના સમયમાં આપણે ખરીદ વેચાણ માટે કરન્સીની બદલે જે એકબીજા વસ્તુથી વેપાર કરતા હતા એવું, ત્યાંની 7 વર્ષની કેદમાંથી વધારે જ સમય જેલમાં ન રહેવું પડે એના માટે હી વેન્ટ ફોર ધીસ ટ્રેડ ઓફ, અને એણે રશિયાની સેના માટે લડવાનું સ્વીકાર્યું. અને ત્યારે પણ જે કહે છે, જે અત્યારે આ યુવાન, જે મોરબીના યુવાનની આપણે વાત કરીએ, યુક્રેનિયન ટ્રેન્ચ એટલે એ એવી જગ્યા કે જેની અંદર રહીને એક બંકર જેવી જગ્યા કે જ્યાંથી સૈન્ય લડાઈ લડે, 200 મીટર દૂર હતો અને ત્યાં એ સરેન્ડર કરે છે. તો એ સરેન્ડર પણ કદાચ યુદ્ધમાં આમને સામનેની લડાઈના કારણે નહીં, પણ આ સરેન્ડર કરવાથી લડાઈમાં નીકળી શકાય અને સામેવાળો દેશ સામે સરેન્ડર કરીએ એટલે રશિયાના હાથમાંથી એ છૂટી જાય અને ભારત આવવાનો એનો રસ્તો સરળ બને. આ હદે યુવાનો જો ધકેલાતા હોય, અને આપણે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીએ કે એ જીવતો રહ્યો. આ યુદ્ધમાં જો એ ખતમ થયો હોત તો આપ કલ્પના કરો, રશિયા યુક્રેનની આ યુદ્ધની લડાઈમાં કોઈ ભારતીય, આપણો ગુજરાતી ખતમ થાય તો એ યુવાનોને મારે એ કહેવું, એ યુવાનો જે એમ કહેતા હોય છે અસ ઇન્ક્લુડેડ ક્યારેક, કે માય લાઈફ માય રૂલ્સ, હું મારું જીવન બનાવીશ, હું કેટલાય રિસ્ક લઈશ, આઈ લાઈક અ ડેરિંગ લાઈફ, એ ડેર ક્યારેક ક્યારેક તમને તકલીફની નજીક પહોંચાડી દેતું હોય છે અને આવી ખરાબ વિષમ પરિસ્થિતિ પણ આવતી હોય છે. તો આની સંપૂર્ણ ગંભીરતા સમજતા આપણા રશિયાની અંદરના, યુક્રેનની અંદરના દૂતાવાસે એક જ કામ કરવું જોઈએ કે કોઈ પણ રીતે અનરેગ્યુલેટેડ રીતે પણ જેલમાં પણ હોય એ યુવાનોને પરત ભારત મોકલવાના પ્રયાસો એકદમ આકરી રીતે તેજ કરવા જોઈએ. અને જયદેવજી, આ જે યુવકનો જે વિડીયો જોયો એમાં ટ્રાન્સલેશન મેં જોયું તો એ કહી રહ્યો છે કે મને મશીન ગન ચલાવવાની ટ્રેનિંગ અપાઈ, ગ્રેનેડ કેવી રીતે ફોડવાની ટ્રેનિંગ આપવામાં આવી, પછી મને ગ્રીન ઝોનમાં મોકલવામાં આવ્યો, તો પછી ડગઆઉટમાં હું ત્યાં પકડાઈ ગયો હતો. તો તમે તો વાત કરી યુદ્ધભૂમિ, કદાચ ટ્રેનિંગ વખતે પણ તેની સાથે કોઈ એવો અણબનાવ બની શકતો હતો. મારો સવાલ એ છે કે શું આવી રીતે યુદ્ધ લડાતા હોય છે, આવી રીતે જ આ જ પ્રકારની માનસિકતા છે કે નિર્દોષ યુવકોને ઢાલ બનાવીને યુદ્ધ લડો? કોઈ પણ દેશના યુવક હોય, શું આવી પ્રેક્ટિસ યુદ્ધમાં થતી હોય છે? તમે ઇતિહાસ પણ વાંચ્યો છે અને આવી યુદ્ધની પરિસ્થિતિ પણ જોઈ છે. જી 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 ચોક્કસ. આ પ્રકારે ક્યારેય પણ યુદ્ધના આ અગ્નિમાં યુવાનોને કે સૈનિકોને ક્યારેય હોમવામાં આવતા નથી. કેનન ફોડર એવો એક શબ્દ વપરાતો હોય છે. કેનન એટલે મોટી તોપ, અને એમાં ફોડર કે કેનનમાં એમાં દારૂગોળા તરીકે વ્યય થઈ જવું, એવું કોઈ સૈનિક પાસે કરાવવા માટે કોઈ પણ સારી સેના આવું કરે નહીં. એટલે આ થતું નથી. એક વાત. બીજી વાત, જે રીતે રશિયા યુક્રેન લડાઈ ચાલી રહી છે, નોર્થ કોરિયાનું સૈન્ય પણ ત્યાં લડવા ગયું હતું. એ જોતા હવે એ લોકો એ સ્થિતિ પર આવી ગયા છે કે કોઈ પણ હિસાબે ક્યાંય પણ થઈએ ગોળી ઝીલવાવાળી છાતીઓની જરૂર હોય એવી ખરાબ સ્થિતિ ત્યાં થઈ ગઈ છે. વાત રહી ટ્રેનિંગની, એને મશીન ગનની ટ્રેનિંગ અપાણી કે, તો હું ખાલી એટલું કહીશ કે ભલે 2 કલાકની હોય, પણ એનસીસીમાં પણ પહેલી વાર આપ ફાયર કરો, 3 વર્ષની ટ્રેનિંગ હોય, આમ તો 3 વર્ષ જવા દો, 1 વર્ષની હોય, અઠવાડિયે 4 કલાક, એક આખું વર્ષ કરો, એ પછી તમે ક્યારેક લાઇટ મશીન ગન કે મશીન ગન ફાયર કરવા અપાતી હોય છે. માત્ર કેડેટને, એ રેગ્યુલર સૈન્ય નથી. રેગ્યુલર સૈન્યથી પણ આગળની વાત છે યુદ્ધના મોરચે મોકલવું, તો એમાં 16 દિવસ તો આ એક એક્સ્ટ્રીમિટી કહેવાય વિકાસજી, મુફદ્દલજી, અને આ નૌસિખિયા જ કહેવાય. એટલે આ તો એવું થયું કે રશિયા કદાચ માટે જ એમને ધકેલી દેવામાં આવ્યા હોય. જયદેવજી, આ તો એવું થયું કે રશિયા કદાચ શોર્ટેજમાં ચાલી રહ્યું એના સૈન્યને લઈને, કેમ કે 3 વર્ષથી યુદ્ધ ચાલે છે. તો આ તો બહુ મોટો એક વોર ક્રાઇમ પણ છે કે આવી રીતે માત્ર 16 દિવસની મશીન ગનની તાલીમ અને સીધા પછી યુદ્ધ મોરચે ધકેલી દેવાય. અને એટલે જ આ બાબતની ગંભીરતાથી ફરી એકવાર રજૂઆત થવી જોઈએ. વિદેશ મંત્રાલય આ મુદ્દો ફરીથી જોરશોરથી ઉઠાવવો જોઈએ કે ભાઈ એક પણ નાગરિક, ચાહે ગેરકાયદે પણ ત્યાં આવ્યો છે તો પછી એની જે પ્રોસેસ હોય એ કરો, પણ એક પણ ભારતીય નાગરિક હવે પછી રશિયા તરફથી યુદ્ધના મેદાન પર ન ઉતરે, આ પ્રકારની ચોકસાઈ રાખવામાં આવે. જયદેવજી. યસ ડેફિનેટલી એ થવું જોઈએ ને એટલા માટે પણ થવું જોઈએ કે આપ જો રશિયા યુદ્ધે ચડ્યું છે, આટલા વર્ષોથી યુદ્ધ કરે છે,
પણ રશિયાના કેટલાય ભાગોમાં, કેટલાય મોટા પ્રાંતોમાં, રશિયા બહુ મોટો દેશ છે, જેના આપણે કહીએ બિઝનેસ એઝ યુઝ્યુઅલ, કે રાબેતા મુજબની જિંદગી જીવાઈ રહી છે. એ લોકોને ન મોકલીને આ રીતે આપણા યુવાનોને કે બીજા દેશના યુવાનોને પણ મોકલવા એ એકદમ વોર ક્રાઇમ, આપે કહ્યું હોય વોર ક્રાઇમની નજીકનું જ કહેવાય. ઘણા દેશોએ તો પુતિન વોર ક્રિમિનલ છે એવી અરજીઓ પણ ઇન્ટરનેશનલ કોર્ટમાં અને બીજી જગ્યાએ યુનાઇટેડ નેશન સામે એ વાતો કરી છે. તો જો યુદ્ધના સમયે કેટલાક નિયમો બદલી જતા હોય છે, આપણે કોવિડમાં જોયું એક ડિઝાસ્ટર એક્ટ હોય એ બદલી જતા હોય, યુદ્ધમાં ઇમરજન્સી લાદવામાં આવે બદલે, પણ તેમ છતાં કોઈ ડ્રગનો પણ ગુનામાં કેદી હોય તો તેને યુદ્ધમાં મોકલી દેવું એ માનવતા પણ નથી, અને બીજા એવા દેશ કે જેની સાથે આપના સારા સંબંધો હોય એના માટે ડિપ્લોમેટિકલી પણ આ સારું કદમ નથી. જગદીશજી, આપનું શું કહેવું છે કે જે યુવકો એ ચમકદમક જઈને ત્યાં જતા હોય છે રશિયા કે પછી યુક્રેન, એમને એ લાલચ આપવામાં આવશે કે તમને આટલા રૂબેલ્સ મળી જશે, તમને કરોડો રૂપિયા મળવાના છે, એ લાલચમાં ત્યાં જઈ રહ્યા છે ને આવા એજન્ટો એ લોકોને ત્યાં ફસાવી દે છે, એ યુવકોએ કેવી રીતે બચવું? જે લોકો વિદેશ જઈ રહ્યા છે, યુદ્ધ ભૂમિમાં જો વિસ્તારમાં ગમે તે કામ માટે કે સર્વિસ માટે જઈ રહ્યા છે, એમણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેનાથી તે ના ફસાય? ત્યાં એ હકીકત છે કે ભારતનું યુવાધન જ્યારે પણ બહાર જાય છે તો એ જે દેશમાં જાય છે એ દેશને માટે તો બાર્ગેન છે, કારણ કે બહુ ઓછા પગારમાં બહુ શાંત પ્રકૃતિના માણસો મળી શકે છે અને આ ઘણી બધી સંખ્યામાં પણ મળી શકે છે. હવે એક વાત મારે એક કહેવી છે કે આપણે ભારતમાં જો સૈન્યમાં જોડાવું હોય તો એ વોલન્ટરીલી છે, તમારે ફરજિયાત જોડાવાની જરૂર નથી. પરંતુ આપને ખાસ જણાવી દઉં કે દુનિયાના ઘણા બધા દેશો ઇન્ક્લુડિંગ અમેરિકા કે ત્યાંના જન્મેલા કોઈ પણ 18 વર્ષના દીકરો કે દીકરી હોય એમણે પોતે ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું પડે. દેશને જ્યારે જરૂર પડે ત્યારે એ ત્યાં જોઈન્ટ થઈ શકે. એમાં પછી ઘણીવાર એવું પણ હોય છે કે કોર્ટમાં પણ તમારે જરૂર પડે તો એ કોર્ટમાં પણ તમારે એને પેનલમાં જવું પડે. એ સિવાય પણ યુદ્ધમાં પણ એવું છે કે જ્યારે જરૂર પડે ત્યારે જઈએ. આ પહેલા જ્યારે અમેરિકાએ બીજા દેશમાં યુદ્ધ કરેલું છે તેમાં આપણા ઘણા ભારતીયો એટલે અમેરિકાના બોર્ન, ઓરિજિન ઓફ ઇન્ડિયન, એ લોકો ત્યાં યુદ્ધમાં ગયેલા છે. આ પહેલા એ સિવાય શાંતિના દૂત તરીકે પણ ગયેલા છે. એટલે ભારતમાં અત્યારે આપણે વોલન્ટરીલી છે, પણ ઘણા બધા દેશો ઇન્ક્લુડિંગ રશિયા આ ફરજિયાત છે કે 18 વર્ષથી મોટી ઉંમરના. એટલે આ જ પ્રકૃતિથી એ લોકો વધારે, હવે 3 વર્ષ જ્યારે યુદ્ધ ચાલે ત્યારે એમને બધી જરૂરિયાત પડે છે, એટલે માણસોની જરૂર પડે છે, એમને લશ્કરમાં જરૂર પડે છે એ રીતે. હવે ખાસ ધ્યાન રાખવાનું એ છે કે આપણે એજન્ટ પાસે જઈએ તો પહેલા તો એ કઈ કંપનીમાં તમને જોબ આપે છે, શું કરે છે એ જોવું જોઈએ. કારણ કે આપણે તો શું થાય છે કે એજન્ટ આપણને ભગવાન દેખાતો હોય છે, કારણ કે એ એવી મીઠી પાસે તો એને તો સારા શબ્દો જ વાપરવાના છે, એટલે ત્યાં આગળ ફસાઈ જાય છે. અને ત્યાં ગયા પછી આપણે જોયું છે કે સાયબર ક્રાઇમમાં પણ ઘણા બધા યુવાનો ફસાયેલા છે. બિલકુલ, એટલે આમાં સમજણની જરૂર છે, ખોટી ઉતાવળથી ભરમાવાની જરૂર નથી, અને સાથે સાથે આ પ્રકારે શોર્ટકટ અપનાવીને રશિયા જવાની પણ જરૂર નથી. આભાર જગદીશજી, અમારી સાથે જોડવા બદલ આભાર.